લગાવવામાં આવ્યો છે। આરોપ લગાવ્યો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ। ખાનગી જગ્યાએથી બિલો અને કેટલીક ફાઇલ મળ્યાનો પણ તેઓ આરોપ લગાવ્યો છે। કચેરીમાં 7 જેટલા શખ્સો કામ કરતા પણ મળી આવ્યા છે। આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો, મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક પૂરી મળી। બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા। એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય। અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો બેસાડવા માટેની જરૂર છે। સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી। છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70% કામો સ્થળ ઉપર થયા નથી। એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે। આની પહેલા ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી, બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે। 1-2 અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે। અને આની પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે, કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે। અમને જો આ માહિતી મળતી હોય, મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે, એ તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય, પરંતુ એમને મળ્યું ના પણ હોઈ શકે। પરંતુ આ જોતા મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે। તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે। સાહેબ, વરસાદ આવે એટલે બિલ મુકાય છે, આ પ્રકારનું કર્મચારીઓ કરે છે। આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે, પરંતુ મેં પહેલા પણ કીધું છે, કલેક્ટર હોય કે SP હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ આપ્યો છે। વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા।